જે ઇંગ્લેન્ડ જય માતાજી બધાને સાદાને રાખે શુભેચ્છા પાઠવું છું. મેણિયાનો વ્લોગ આંચો પછામાં તમારું સ્વાગત છે. અને આજે તો જો બસ આપણે કેટલાય દિવસથી ઘણા દિવસથી આપણે લગભગ મળ્યા નહીં હોય, કારણ કે આપણે કામે વ્યા જઈએ તો તમને ખબર જ હશે. એટલે આપણે કંઈ વ્લોગ બનાવવાની કંઈ બહુ નવરાય હોય ને ત્યાં કાંઈ બનાવતો નથી, ત્યાં કારણે માણા વસાળે બહુ કંઈ મજા આવે નહીં. એટલે જો આજે ઘરે સૌને આજ રવિવાર છે ને, તે વ્યવસાય આજે રવિવારને એક માનતા છે ને ગઢડિયા, તો આપણે એક ફુગાડવા જવાની છે ને, તો વિડીયોમાં આ તમે બધા બનાવી રહેજો. એટલે હિંગળાજ માતાજીના નહીં પણ એટલે હિંગળાજ માતાને પણ મેલીમાના તમને દર્શન કરાવીશ. તો અત્યારે તો જો ઉનાળાનું આપણે શું હોય અહીંયા પડામાં સૌ અને એક અમારે અહીંયા ધાર્મિક રમે છે. જો આની પાસે તમને દેખાતો હશે, આ છે ધાર્મિક, અને આની પાસે જોવા થોડુંક લીલું ને ઊભો છે. અને બસ પછી હું તો જો આજે રવિવાર રહ્યો છું એટલે મારે કાંક નાસ્તો કરવો જોઈએ. તો હાલો હું હવે જવા અહીંયા કણે જોયા કે આપણે અહીંયા છે એક આ પોપૈયો અને એક આની પાસે એક કેળાની લૂંગ જોવા રહી, એ તમને દેખાતી છે. જોવા એ કણે ઝૂમ કરીને બતાવું, એકાદ બે કેળા પાક્યા છે. તો હાલો એને હવે લઈ લઉં અને આપણે એકાદ બે કેળા ખાવી. હાલો પછી આપણે મળવી. જો મસ્ત મજાના કેળા પાક્યા છે, થોડાક પાંદડા આડા છે એટલે બહુ દેખાતું નથી. અને એક તો જો એને ટેકો મૂકો પડ્યો છે, નકર તો આ લૂંગ ને પડી જાય છે. એટલે જો આવડી લૂંગ છે કાંક, બસ એમાં જો રહી આ કેળા છે. કેળાની એટલે આમ કેળા તો અહીંયા છે, આ છે ઓલી શું કહેવાય, આ તો કેળ છે ને આને કહેવાય કેળા. જો તમને ખબર હોય તો, જો કોઈ ખાધા હોય દેશી તો કોમેન્ટ કરજો. બસ હાલો એને પાડી લો પછી આપણે એને ખાવી. જો હવે આપણે પાડવી છે, હાલો. તો બસ હાલો હવે જો આપણે એક સાકું લઈ લીધું છે અને બસ જો આપણે 3 કેળા લઈને આપણે જો અહીંયા કણે ખાટલે આવે ત્યારે હશે. અને બસ હવે જો આપણે અહીંયા ખાટલે જ કેળા ખાઈ નાખીએ. હાલો તો જો હવે આપણે આને સુધારવી. હાલો પછી આગળ તમે જોતા રહેજો. હાલો મિત્રો, આપણે જો આ કેળા લઈ લીધા છે, તો હાલો આપણે એનું ઓપન કરવી. જો ને મસ્ત મજાના જુઓ તમે, આપણે આમ વેસા તાણ્યા હોય ને એવા જ કેળા પાકેલા છે, તમે જુઓ. અને આ થાય છે અમારી વાડીએ, મેં એકાદ બે કેળ વાવી હતી, એમાં લંગુ આવી છે, એમાં થાય છે જુઓ. તો હાલો આપણે આને ખાઈ લેવી પછી આગળ મળવી. તો હાલો પછી આપણે જો આપણે કેળાને એવું ખાઈને નવરા થઈ ગયા અને પછી બસ જો આપણે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ નાહી નાખ્યા. અને પછી આપણે ગઢડિયા છે ને દર્શન કરવાનું છે ને, આપણે બપોર કેળનું રાખ્યું છે, કારણ કે અત્યારે કોઈ નવરા નથી. અને બપોર કેળ કોક જો હશે તો જઈશું, ન કરવા આપણે બપોર કેળે હું એકલો લગભગ જઈ આવીશ ને, તમારી યારે કોઈ ગમે કોક આવશે. અને બસ ફૂલ એન્જોય છે. બસ અત્યારે પડા માલ્યો જ આવશું, એક જગ્યાએ જમવા જવાનું છે, તો એને જમવા જવાનું છે એટલે કોઈ જાય એવું છે અને ને એટલે મારે જવું પડે એમ છે. એટલે આપણે છે ને એક ટાણું બપોર કરવાનું છે અને પછી સાંજે ફરાળ કરવાનો છે. સાંજે ફરાળ કરીને પછી સુઈ જવાનું છે. એટલે અત્યારે આપણે ત્યાં તો કાંઈ ધૂપ કરવાનો હોય નહીં, એટલે ત્યાં આપણે ઘરે ધૂપ કરી નાખીશું અને બપોરના જમવા જશે. અને આપણે પૈસાને એવું લખાવાનું હોય ને, આપણે ઓલે આવ્યા હોય ને, એટલે બસ પછી અત્યારે તો જો અત્યારે પડામાં છું. પછી આપણે જમવા જાવી ને ત્યારે આગળ જઈને મળશું, તો તમે આગળ જોતા રહેજો. બસ અત્યારે જો ઉનાળાનું શું હોય, પડા ખાલી પીડા સાવ બધાયના, કોકને થોડુંક પાણી હોય તો બસ એ જો બધા વાવે ને એવું કરે. તો હાલો હવે પછી અને બસ પછી જો હવે હું મસ્ત મજાનો આમ કાંક તડકો છે એટલે રૂમાલને એવું બાંધીને જો માથે આવી ગયો છું. આની પાસે બધા સેલિબ્રિટી છે ને, બધા અમારા બધા જો દડે રમે છે. અહીંયા બેલું પડેલું છે ને આ છે અમારા સાહિલભાઈ, જો દડો લઈને આવે છે. અહીંયા અમારા મેહુલભાઈ જો તમે બેઠા છે તડકાના, જો એ યુટ્યુબ જોવે છે મારે વળી પાછું. આ અમારા જયરાજભાઈ છે મારા કૌશિકભાઈ, આ છે અમારા પરેશભાઈ ને આ છે અમારા સુનિલભાઈ. બસ જો અહીં કણે બધા દડે રમીએ છીએ. જો કીધું હાલો પછી આપણે એ પછી જશું આપણે થોડાક હવે ગઢડિયા
પછી આપણે હવે જો ગઢડિયા જવાનું છે પણ કીધું થોડાક દડે રમી લેવી એટલે જો બસ અહીંયા દડે રમીએ છીએ તો બધા હાલો તમે પણ દડે રમવા તો હાલો આપણે ઘડીક પહેલાં થોડુંક રમી લેવી પછી આપણે ગઢડિયા જઈશું અમને દેખાડવા બધા કેવી રીતના રમે છે જો ખાલી તમે હું કહો સાહિલભાઈ કેક મજા આવે દડે રમવાની અરે થોડુંક એક નહીં સાહિલભાઈ નહીં કે તારે માણા વસાડા તારે થોડાક શરમાય છે હું અને આંટો આ બધા જો બધા ફોન ને એવું જોવે છે મારા મેહુલભાઈ તો યુટ્યુબ જ જોવે છે હું એનાથી આગળ આવું છું કારણ કે મારે કોપીરાઇટ આવી જાય અને અમારા સાહિલભાઈ જો અહીં રાઉન્ડ મારે છે તમને દેખાણો હશે ને હું જો બસ અહીં ઊભો છું ફિલ્ડિંગ ને એવું ભરવા પણ કાંઈ રમવાનો નથી ओह माय गॉड यहाँ पे दड़ा आ गया और हमारा पैसा लेने के लिए आ गया है तो પછી બધા રમ્યા છે તો ભલે ઘડીક રમતા તડકાના અને આપણે જો અહીં માથે રૂમાલ ને બાંધીને બસ આપણે અહીંયા જ સેવી મારે જયરાજભાઈ કારણ કે રૂમાલ બાંધે એને તડકો લાગે ને આપણે જો અને અમારા સાહિલભાઈને બહુ ન વાંધો આવે એટલે એને જો બહુ નીચલું કર્યું અને અમે તો જો વાંધેલું છે બસ જો આ બધા રમ્યા છે તો ભલે રમતા બીજું શું તો મળીએ પાછા આગળ તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને ખબર પડશે મેળીમાંના તમને પણ બધાને દર્શન કરાવીશ કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર અને ત્યાર પછી બસ જો આપણે બપોરે તળે રમીને ઘડીક છે ને હોઈ ગયા હતા અને ત્યાર પછી બસ હવે જો આપણે ગઢડિયા જવા માટે આપણે હાલતા થઈ જશે અત્યારે તો એક સૌ હમણાં કોઈને ફોન ને એવું કરીને એક બેન બોલાવું એટલે હું પણ મારે પણ સથારો મળી જાય કોઈક આવે જો કોઈક અહીંથી તો હમણાં કહું તો આવે તો અમે બધા જાવી અને તમને માતાજીને દર્શન કરાવી તો વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો તો બસ જો હું તો અત્યારે હાલીને જવાની માનતા છે તો હું હાલીને જાઉં છું તો પછી આગળ કોઈક સાહિલભાઈની રાને ત્યાં જઈને આપણે મળવી અને ત્યાર પછી બસ જો આપણે હવે મારા સાહિલભાઈ છે હું ને મેં બસ જો આપણે ગઢડિયા જઈએ છીએ માતાજીના દર્શન કરવા આપણે રસ્તે જો આની પાસે સડી ગયા છે અને અમે ત્યાં જો બસ આમાં મસ્ત મજાના જો અત્યારે હાલ્યા જઈએ છીએ અને આની પાસે આવી ગયો છે અમારા મેરા દાદાનો બાલાજીનો વેસ્ટ કીટી કિસાનની વેસ્ટ કીટી છે તમારે કોઈને જો પણ કીટી લેવું હોય આવી જજો અહીંયા તમે જો ઘણી બધી કીટીનો ધંધો કરે છે અને આ અમારા દાદાને એનું જ છે તો બધા જરૂરથી લેવા આવજો આમાં વસિયા જ આવે છે અહીંયા અને તેમનું એડ્રેસ છે શિવરાજપુર તમે ઘેલા સોમનાથ રોડ પર જાઓ અને આલ્ફાન્સા નિશાળ આવે છે એથી થોડાક આગળ હાલશો એટલે તેનું આવે છે બસ હાલો જો આપણે જાવી છીએ પછી આગળ જઈને મળવી હવે ઓકે તો ફાઇનલી બસ હવે જો આપણે ગઢડિયા મેરડીમાના મંદિર તરફ આપણે જો આગળ જાવીએ એટલે મેરડીમાનું મંદિર આવી જાય છે બસ થોડુંક જ હવે ચાલશું એટલે આવી જાય છે જો તમને દેખાડું જો આટલું જ સેટું છે મેરડીમાનું મંદિર બસ જો આટલું હાલ્યું એટલે આવી જશે બધા અંડ સુધી બન્યા રહેજો દર્શન કરવા માટે ચાલો હવે દર્શન કરાવું તમને બધાને આ વિડીયો અલાઉડ છે તો હાલો બધાને દર્શન કરાવું જો બસ હવે આપણે માતાજીને દર્શન કરવાના આવે પણ લઈ લીધું છે જો તો હાલનો મિત્રો આપણે દર્શન એવું કરી લીધું છે અને હાલો નાળેર કરવા એવું લખણ અને બસ જો આપણે નાળેર પણ આપણું મસ્ત મજાનું પહેરાવવાનું છે તો અહીંયા જો આ બીજા પણ માતાજી છે આના પણ દર્શન કરી લેજો અત્યારે પરસેદીનું લેવાનું ચાલો લઈ લ્યો
પ્રસાદી. અહીંયા અમારા જયરાજભાઈ છે એને પણ પ્રસાદી લીધી, અમારા સાહિલભાઈ પણ જો પ્રસાદી લઈ લીધી છે. અને બસ હવે અમે બધા જો આમ રસ્તે હાલ્યા જઈએ છીએ. તો આટલો ભાગ લીધો છે દુકાનેથી, એ પણ અમારે ખાવાનો છે. તો પછી આપણે ભાગનો નાસ્તો કરવી ને ત્યાં જઈને આપણે મળશું, બરોબર. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે હવે નાસ્તો કરીને પાછા હાલતા થઈ ગયા છીએ. તમને કીધું તો આપણે નાસ્તો કરીને મળશું, પણ ત્યારે આપણે વિડીયો ઉતાર્યો નહોતો ને બસ. તો આપણે હવે જો દર્શન કરીને ઘરે આવતા રહ્યા છીએ. અને આ વ્લોગને આપણે અહીં એન્ડ આપીએ છીએ. તમને કેવો લાગ્યું કમેન્ટમાં જરૂર છે, અને જો પસંદ આવી ગયો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફેસબુક હતો તો ફોલો કરી લેજો. તો બાય બાય, મળશું એક નવા વ્લોગમાં નવા હોસ્ટ ને નવા ઉમંગ સાથે. તો જય ઇંગ્લાજમાં બાય બાય.